નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર એક માવઠાની સંભાવનાઓ છે. 1 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં હળવું માવઠું થવા જઈ રહ્યું છે તેની માહિતી મેળવીશું. આ સાથે જ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે, તાપમાન અને પવનની પણ માહિતી મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠાની અસર જોવા મળી શકે છે, તો સંપૂર્ણ વિગતો મળી આવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડી અત્યારે એક્ટિવેટ છે, જેના કારણે બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે. અત્યારે પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે, તે ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન સુધી જવાની શક્યતાઓ રહેલી છે અને મજબૂત થઈને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી પસાર થાય અને અરબી સમુદ્ર સુધી આ સિસ્ટમ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વાવાઝોડાના રૂપમાં પણ પરિવર્તન પામે તેવી સંભાવના રહેલી છે. જો વાવાઝોડું બનશે તો તેનું નામ ફેરચલ રાખવામાં આવી શકે છે, પરંતુ આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે તેમજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં ચાલુ હોવાને કારણે કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિતના દક્ષિણ ભારતના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જેના કારણે તેની અમુક અસર ગુજરાતમાં જોવા મળશે અને આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ભારત થઈને અરબી સમુદ્રમાં પહોંચશે અને ત્યારબાદ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. એટલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા 30 તારીખ જેવો સમય લાગી શકે છે, જેના કારણે 30 તારીખ બાદ એટલે કે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતમાં હળવું માવઠું જોવા મળશે. આ સિસ્ટમ દૂર હોવાને કારણે તેની અમુક લેયરો ગુજરાત સુધી પહોંચશે, જેની અસર ગુજરાતમાં થશે, જેથી 1 થી લઈને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા ભાગોની અંદર માવઠારૂપી કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા રહેલી છે. જેમ સિસ્ટમ ગુજરાત નજીક હશે તેમ ગુજરાતની અંદર માવઠાનો ખતરો વધુ ટોળાઈ શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. હાલ મિત્રો, આ સિસ્ટમ છે તેના રૂટમાં ઘણા બધા પરિવર્તન આવતા હોય છે, જેના કારણે જો ગુજરાતથી ઘણી દૂર જતી રહેશે તો ગુજરાતમાં અસર નહિવત જોવા મળશે. પરંતુ અત્યારના જે મોડેલો જણાવી રહ્યા છે તે મુજબ વાત કરવામાં આવે તો ગુજરાતથી નજીક હોવાને કારણે ગુજરાતમાં તેની અમુક ટકા અસર તો થઈ શકે છે, જેથી ગુજરાતમાં હળવું માવઠું થાય તેવા પણ સંજોગો જોવા મળી રહ્યા છે. તેની વિગતો આપણે દિવસે દિવસે આપતા રહીશું. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને ગુજરાતમાં સારા શિયાળાની શરૂઆત પણ જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે ઘણા બધા ભાગોની અંદર તાપમાનનો પારો 15 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે. એટલે કે રાત્રિનું તાપમાન અત્યારે ઘણું બધું નીચું આવી ગયું છે, જ્યારે બપોર દરમિયાનનું મહત્તમ તાપમાન પણ હવે નોર્મલ કેટેગરીમાં 30 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં સારો શિયાળો જોવા મળી રહ્યો છે. હજુ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે. અત્યારે ખાસ તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષા શરૂ છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાત હોય કચ્છના ભાગોની અંદર તાપમાનનો પારો અત્યારે 14-15 ડિગ્રી આસપાસ રાત્રિનો નોંધાઈ રહ્યો છે અને સારી એવી ઠંડી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના અન્ય ભાગોની અંદર પણ સામાન્ય કરતાં થોડી ઠંડી વધુ જોવા મળી રહી છે. તે મુજબની ઠંડી હજુ 30 તારીખ સુધી જોવા મળશે. હજુ ચોક્કસપણે ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ એક હજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ઉત્તરના પહાડી વિસ્તારમાં બરફવર્ષા એકદમ શરૂ રહેશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધતો જોવા મળી શકે છે. જો આ સિસ્ટમની અસર ગુજરાતમાં નહિવત વાતાવરણમાં ફેરફાર નહીં કરે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે. તો વધુ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું છે.